સ્વાગત છે તમારું અમારી રાજા મહેલની બ્લોગમાં અને અમે જઈ રહ્યા છીએ હવે દાસદ અને આ મિત્રો જો આ ગાડી ચલાવશું અને આ મારા ભણોબા અને આ જો મિત્રો તમે જોઈ રહ્યા છો દાસદનું લોકેશન અને આ દાસદ આવી ગયા છીએ સામે ગરદી છે ને ટ્રાફિક પણ છે પાચમ છે આજે એટલે તો ગાડી વાય પાર્કિંગ કરવી પડશે ને આપણે આજે વસંત પંચમી છે તો મિત્રો ટ્રાફિક છે અને ગાડી પાર્કિંગ તો કરશું હા અંદર જશે ગાડી गाड़ी पार्किंग करता है એટલા ઘડી હવે તો મિત્રો આ મોહમ્મદ ગાડીની નવું પાર્કિંગમાં જાય છે આવી ગયા છે આપણે દાખલ તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ એમની સાથે વાતચીત કરું છું એટલા ઘડી આપણે તમને બતાવી દઉં મેળાનું દ્રશ્ય આવી ગયા છે જોઈ રહ્યા છો મિત્રો તમે ગોગાધામ દાસદ મોમો તો આગળ એડ કરું બની રહ્યા ચપ્પલ કાઢવા જવું પડશે આવું કેમ કે મિત્રો અંદર મંદિરમાં જવા માટે લાઈન બહુ લાંબી છે મોટી છે અને ટ્રાફિક છે તો દૂરથી દર્શન કરી લીધા છે
મિત્રો અહીંયાથી હવે અમે નીકળી ગયા છીએ. મિત્રો હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ કેમ કે હજી અમારે બીજી જગ્યાએ જવાનું છે તો થોડો લેટ થઈએ છીએ તો હવે અહીંયાથી નીકળી ગયા છીએ. મમ્મા કોઈ લેવાનું તારા મમ્મી વાલે મુલાકાતે જવાનું છે તો અમારે લેટ થાય છે અને આજે અમારે બહુ બધી જગ્યાએ ફરવાનું છે તો એટલે અહીંયાથી નીકળી જાય છે દર્શન કરીને. જય માતાજી અને જય ગોગા. હવે મળીશું હવે તમને હવે આગળ પૂછ્યા. મિત્રો હવે અહીંયા અમે નીકળી ગયા છે અને હું સુઢિયા જઈને ખાશું અને તમને બતાવ્યું. તો મિત્રો આ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જો મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બસ એટલું. કોકી લાઈક મમ્મા કયો હા અંગૂઠો બતાવ્યો.